રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતેથી હર ઘર તિરંગાની યાત્રાનું આયોજન કરાયું। 1000 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। 100 ફૂટના 2 રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યા। નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતેથી 100 ફૂટના 2 તિરંગાનું રેલી સ્વરૂપે હર ઘર તિરંગાની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ચોટીલા ખાતે 1942ના ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 83મી જયંતિ અવસરે ભારત ગૌરવ યાત્રા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતેથી યોજાયું હતું। આ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ્ર મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તથા મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો પણ સહયોગ મળ્યો હતો। આ યાત્રાનો મુખ્ય હેતુ નવી પેઢીને આપણી આઝાદીની લડત અને તેમાં નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના બલિદાનથી પરિચિત કરાવવાનો હતો। સાથે જ રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે પણ આશ્રય હતો। આ યાત્રામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ચોટીલા મામલતદાર પી.બી. જોશી, ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સંઘાડા, ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલકાબેન મુકેશભાઈ શાહ, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશગીરી બાપુ ગોસાઈ અને ઝવેરચંદ્ર મેઘાણીના પૌત્ર તથા ઝવેરચંદ્ર મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર, અગ્રણી મુકેશભાઈ શાહ, વડોદરા મધ્યવર્તી ગ્રંથાલયના રાજ્ય ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટ લલિત મોઢ, શિક્ષણ જગતમાંથી મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામતભાઈ રંગપરા, વિનયભાઈ ચાવડા, અજીતસિંહ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના ભરતસિંહ ડાભી, પ્રતાપસિંહ ગોહિલ, ભરતસિંહ પરમાર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય ચોટીલાના મદદનીશ ગ્રંથપાલ સોનલબેન જોશી, રિંકલબેન કચ્છી અને અનીસભાઈ લાલાણી, ચોટીલા તાલુકા આરોગ્ય કચેરીના મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિતભાઈ ડામોર, મિસ્ત્રી જયસુખભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર ફઝલભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં નગરજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। શહેરની વી.એચ. દોશી પ્રાથમિક શાળા, આર.ટી. શાહ પ્રાથમિક શાળા, જે.યુ. કોઠારી પ્રાથમિક શાળા, એન.એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 1000 જેટલા વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।